પરમાત્મા શ્રી કૃષ્ણની લીલા એ જ શ્રી કૃષ્ણની મોટી કૃપા છે. શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ હોવાથી શ્રી કૃષ્ણને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા થતી નથી. સૂર્યનારાયણ ના ઘરમાં દીવાની જરૂર નથી. જ્યાં સૂર્યનારાયણ વિરાજે ત્યાં અંધારું આવે જ નહીં. આનંદમય શ્રી કૃષ્ણને કોઈ સ્વાર્થ નથી, કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. ભગવાન જે કઈ કરે છે તે આપણા માટે કરે છે. આ જીવ ઈશ્વરનો છે. આ જીવ કોઈ જીવનો નથી, જીવ જગતનો નથી. જીવનો જગત સાથે સંબંધ કાચો છે. જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો છે. સંસારનો સંબંધ છોડવો જ પડે છે. જન્મથી જીવ ઈશ્વરનો છે અને મર્યા પછી પણ જીવ ઈશ્વરનો જ રહે છે. ઈશ્વરનો હોવા છતાં આ જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો અને જગતનો થયો. મારો જીવ મારી પાસે આવે અને તેથી પરમાત્મા મધુર લીલા કરે છે. શ્રી કૃષ્ણ લીલા શ્રી જગતના સર્વ જીવોનું આકર્ષણ કરવા માટે છે. શ્રી કૃષ્ણ અતિ સુંદર છે. સૌંદર્યથી આંખનું આકર્ષણ કરે. ગોપીઓને શ્રી કૃષ્ણના દર્શન કર્યા પછી હવે કોઈને જોવાની ઈચ્છા જ થતી નથી. આંખને સૌંદર્ય ગમે છે.
સંસારનું સૌંદર્ય સાચું નથી, સંસારનું સૌંદર્ય ખોટું છે. આ ફૂલ અવડે સુંદર લાગે છે, થોડા સમય પછી આ ફૂલ કરમાશે. ફૂલ કરમાય કે પછી ફૂલને જોવાની ઈચ્છા થતી નથી. ફૂલ જેમ કરમાય છે તેમ આખું જગત કરમાય છે. અત્યારે જે સુંદર દેખાય છે એ થોડા સમયમાં જ બગડી જશે. સંસારનું સૌંદર્ય સાચું નથી, શ્રી કૃષ્ણનું સૌંદર્ય સાચું છે. ગોપીઓને શ્રી કૃષ્ણના દર્શન કર્યા પછી હવે કોઈને પણ જોવાની ઈચ્છા થતી નથી. સૌંદર્યથી આંખનું આકર્ષણ કર્યું, વાસળીથી કાનનું આકર્ષણ કર્યું. શ્રી કૃષ્ણ એવી મધુર વાસળી વગાડે છે. શ્રી કૃષ્ણની વાસળી સાંભળ્યા પછી હવે બીજું કઈ સાંભળવાની ઈચ્છા જ થતી નથી. વાસળીથી કાનનું આકર્ષણ કર્યું, સૌંદર્યથી આંખનું આકર્ષણ કર્યું. એ તો બહુ સારું છે. તમે શ્રી કૃષ્ણની કથા જ સાંભળો છો, હજુ વાસળી સાંભળતા નથી. તમે એક વાર લાલાની વાસળી સાંભળશો તો પછી સંસારમાં રહેવું બહુ કઠણ થઈ જશે. શ્રી કૃષ્ણની મધુર વાસળી જે સાંભળે એને શ્રી કૃષ્ણ દર્શન મિલનની તીવ્ર ઈચ્છા થાય છે. એને સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે. મોટા મોટા જ્ઞાની પુરુષો નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે છે, ઓમકારનો જપ કરે છે, અહમ બ્રહ્માસ્મિ એવું ચિંતન કરે છે. જે બ્રહ્મ નિરાકાર છે, ઓમકારનો જપ, નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરતા હતા. શ્રી કૃષ્ણની વાસળી એમના કાને ગઈ અને તે વાસળી કાને પડ્યા ગયા પછી એ નિરાકારનું ધ્યાન છોડીને શ્રી કૃષ્ણના પાછળ પાગલ થયા. યોગિનામપી ચેતાંસી હરતી હરિ. સંસારનું સૌંદર્ય જેને તુચ્છ લાગે છે, જે પરમાત્માના સ્વરૂપમાં સ્થિર છે, જે નિરાકાર બ્રહ્મનું સતત ધ્યાન કરે છે, એવા જ્ઞાની પુરુષોનું આકર્ષણ શ્રી કૃષ્ણ કરે છે. શ્રી કૃષ્ણની મધુર વાસળી સાંભળ્યા પછી નિરાકાર બ્રહ્મનું ધ્યાન છોડીને શ્રી કૃષ્ણના માટે પાગલ જેવા થયા છે. આ મધુર ધ્વનિ ક્યાંથી આવે છે? રાધા કૃષ્ણ કીર્તન કરતા કરતા શ્રીરામ વૃંદાવનમાં જાય છે. શ્રી કૃષ્ણની મધુર વાસળી જેના કાને ગઈ એનો સંસાર બગડે છે. એને સંસારમાં રહેવું ગમતું નથી. એને સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે. મોટા મોટા રાજાઓ રાજમહેલમાં રહેતા હતા અને સર્વ પ્રકારે સુખી હતા. શ્રી કૃષ્ણની વાસળી કાને આવ્યા પછી એમને રાજમહેલનું સુખ તુચ્છ લાગે છે. યદનુચરિત લીલા કર્ણ પીયુષ વિપ્રુટ સકૃદન વિધૂત દ્વંદ્વ ધર્મા વિનષ્ટા સપદિગ્રહ કુટુંબમ દીનમુત્સૃજ્ય દીના ભાવય વિહંગા ભિક્ષુચર્યાંચરંતી. શ્રી કૃષ્ણની મધુર વાસળીમાં એક આકર્ષણ છે. રાજાઓને રાજમહેલનું સુખ તુચ્છ લાગે. આ મધુર ધ્વનિ ક્યાંથી આવે છે? વાસળીથી કાનનું આકર્ષણ કર્યું. લાલાની વાસળી સાંભળ્યા પછી હવે કોઈની વાતો સાંભળવાની ઈચ્છા જ થતી નથી. ગોપીઓ મને નિહાળે, ગોપીઓ મને સાંભળે, ગોપીઓ મને જ મનમાં રાખે, ગોપીઓ મારી જ વાતો કરે. મરતા પહેલા ગોપીઓને મુક્તિનો આનંદ આપવા માટે શ્રી કૃષ્ણની આ મધુર લીલા છે. ભાગવતની કથા એવી નથી
કે જે મરે છે એને જ મુક્તિ આપે છે. જેને મરતા પહેલા મુક્તિ મળે એને જ મર્યા પછી મુક્તિ મળે છે. મર્યા પછી કોઈને મુક્તિ મળતી હોય એ મરેલો માણસ કહેવા આવે છે કે મને મુક્તિ મળી છે. ગોપીઓને અલૌકિક આનંદ આપ્યો છે. ગોપીઓ જગત ને ભૂલી જાય, ગોપીઓ મારા દર્શનમાં સ્મરણમાં તન્મય બને તો એમને મરતા પહેલા જ મુક્તિનો આનંદ મળે. પ્રભુએ તેથી આ મધુર લીલા કરી છે. શ્રી કૃષ્ણ લીલામાં દિવ્ય આકર્ષણ છે. પરીક્ષિત રાજાને કથામાં બહુ આનંદ આવે છે. કૃષ્ણ કથામાં જગતને ભૂલે છે. આપ વિસ્તાર પૂર્વક શ્રી કૃષ્ણની મધુર કથા મને સંભળાવો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન શ્રવણ કરો. કદાચિદૌત્થાનિક કૌતુકાપ્લવે જન્મર્ક્ષયોગે સમવેતયોષિતા. ગોપીઓનો નિયમ છે મંગળાના દર્શન. ગોપી જાગે કે ને કનૈયો યાદ આવે. ગોપીઓને શ્રી કૃષ્ણ દર્શન વિના ઘરમાં કોઈ કામ સૂઝતું નથી. જાગ્યા પછી એમને કનૈયો યાદ આવે. આજકાલ કેટલાક લોકો એવા થયા છે, ગરમ પાણી પેટમાં ન જાય ત્યાં સુધી કઈ સૂઝતું જ નથી. તમે બધા વૈષ્ણવ છો, પ્રભુના પ્યારા છો. જાગ્યા પછી શ્રી કૃષ્ણનું સ્મરણ કરો. જાગ્યા પછી એવો સંકલ્પ કરો, આજે મારો નવો જન્મ થયો છે. આજથી મેં વ્યસન છોડી દીધું છે. આજથી મેં પાપ છોડી દીધું છે. આજથી હું ભગવાનનો થયો છું. આજથી હું સતત ભક્તિ કરીશ. ગોપીઓ જાગે કે શ્રી કૃષ્ણ દર્શનની તીવ્ર ઈચ્છા થાય છે. ગોપી દોડતી દોડતી યશોદાજીના ઘેર આવે છે. યશોદામાં પૂછે છે, અરે સખી, હજુ તો અંધારું છે, અત્યારે તું આવી કે માં મને ઘરમાં કઈ સૂઝતું નથી. તમારા લાલાના બરાબર દર્શન કરું પછી હું ઘરનું કામ કરી શકું. લાલાના દર્શન વિના મને કઈ ગમતું નથી. હું બાલકૃષ્ણના દર્શન કરવા માટે આવી છું. યશોદાજીએ કહ્યું, હજુ તો કનૈયો નિદ્રામાં છે, અડધો કલાક એને આરામ કરવા દો, પછી હું લાલાને જગાડું છું. યશોદા મૈયા એવું માને છે કે કનૈયો સૂતેલો છે, નિદ્રામાં છે. પણ કનૈયો તો આંખ બંધ રાખીને જાગે છે, એવું બધું સાંભળે છે. શ્રી કૃષ્ણનું નામ છે નટવર ગોપાલ. નાટક કરવામાં બહુ હોશિયાર છે. નાટકમાં જે કામ કરે છે એ પોતાના સ્વરૂપને છુપાવી નાટક જોનારને બીજું સ્વરૂપ બતાવે છે. નાટકમાં કામ કરનારનું અસલી સ્વરૂપ કઈ જુદું હોય છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. નાના, હું ઈશ્વર નથી, હું તો યશોદા માનો દીકરો છું. એવું નાટક કર્યું છે કે હું નિદ્રામાં છું. ખરેખર પરમાત્મા સુઈ જાય તો આ જગતમાં જાગતો કોણ રહેશે? ભગવાન અંદરથી જાગે છે, બહુ સાવધાન છે. નિદ્રાનું એવું નાટક કર્યું છે. હું સૂતેલો છું, આંખ બંધ રાખીને કનૈયો બધું સાંભળે છે, મારી માં શું બોલે છે. ગોપીઓ શ્રી કૃષ્ણ દર્શનમાં તન્મય થઈ છે. એક ગોપીએ કહ્યું, કનૈયાના ચરણ બહુ સુંદર છે, મને બહુ ગમે છે. એક ગોપીએ કહ્યું, મારા લાલાનો રંગ બહુ સુંદર છે. એક ગોપી કહે છે, લાલાની આંખ બહુ સુંદર છે. એક ગોપીએ કહ્યું, લાલાનું મુખડું જોયા વિના મન માનતું નથી. ગોપી એ કોઈ ગોવાળ નથી.
સુખદેવજી મહારાજ ગંગા કિનારે સંત સભામાં કોઈ ગોવાળની કથા કરવા બેઠા છે. ગોપીએ ગોવાળ નથી, ગોપીએ ભક્તિ સંપ્રદાયની આચાર્ય છે. ભક્તિ કેવી રીતે કરવી એ જગતને ગોપી સમજાવે છે. ભક્તિનો અર્થ એ છે ભગવાનના સૌંદર્યમાં, ભગવાનના સદગુણમાં આસક્તિ એ જ ભક્તિ છે. માનવને જ્યાં સૌંદર્ય દેખાય એના પાછળ પડે છે. જેને સંસારમાં સૌંદર્ય દેખાય એ ભગવાનની ભક્તિ બરાબર કરતો નથી. એ ઘણા ભાગે સંસારની જ ભક્તિ કરે છે. સંસાર જેને બનાવ્યો છે એ અતિ સુંદર છે. કારણનો ગુણ કાર્યમાં આવે છે. સંસાર સુંદર હોય તો સંસાર જેને બનાવ્યો છે તે અતિ સુંદર હોય. ગોપી એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરે છે. તમારે ભક્તિ કરવી હોય તો તમારા મનને વારંવાર સમજાવો, સંસાર સુંદર નથી, કોઈ સ્ત્રી સુંદર નથી, કોઈ પુરુષ સુંદર નથી, મારા ભગવાન સુંદર છે. ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરે, ભગવાનના સૌંદર્યમાં મન ફસાય ત્યારે ભક્તિનો આરંભ થાય. ગોપી ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરે છે. તે સમયે પ્રભુએ લીલા કરી છે. બાલકૃષ્ણ પાસું ફેરવે છે. નાનાએ પાસું ફેરવ્યું તે ગોપીએ જોયું. ગોપીને તો બહુ આનંદ થયો. એ દોડતી દોડતી યશોદા મા પાસે ગઈ. માં મારા નાનાએ પાસું ફેરવ્યું. યશોદાજીએ તે સાંભળ્યું. માને પણ આનંદ થયો. હજુ તો 3 મહિનાનો પૂરો થયો નથી, અત્યારથી પાછું ફેરવા લાગ્યું છે. ભવિષ્યમાં બહુ બળવાન થશે એવું લાગે છે. લોકોના ઘરના છોકરાઓ 8-8, 10-10 મહિનાના થાય પણ છાણના પોદળા જેવા પડેલા જ રહે છે, જરાય હલતા નથી. મારો કનૈયો હજુ 3 મહિનાનો થયો નથી, નાનાએ પાછું ફેરવ્યું. આજે મારે ઉત્સવ કરવો છે. યશોદા મૈયા રોજ નવા નવા ઉત્સવ કરે અને તેથી યશોદાજીના ઘરમાં બાલકૃષ્ણને બહુ ગમ્યું છે. તમારા ઘરમાં તમે ઉત્સવ કરશો તો તમારા ઘરમાં ભગવાન વિરાશે. ગોપાલ સહસ્ત્ર નામમાં ભગવાનનું નામ છે નિત્યોત્સવ, નિત્ય સૌખ્ય, નિત્ય શ્રી, નિત્ય મંગલા. જ્યાં રોજ નવા નવા ઉત્સવ થાય અને ત્યાં ભગવાન વિરાજે છે. તમારા ઘરમાં ભગવાન વિરાજે એવી ઈચ્છા હોય તો રોજ ઉત્સવ કરો. કદાચ તમને એમ શંકા થશે, માણસ તમે શું બોલો છો, મોંઘવારી કેટલી છે તમે કઈ જાણો છો? રોજ ઉત્સવ કરવાનો? રોજ કેવી રીતે ઉત્સવ કરે? અરે ઉત્સવમાં પૈસો ગૌણ છે, પ્રેમ મુખ્ય છે. જે અતિશય ગરીબ છે એ પણ ઉત્સવ કરી શકે, શ્રીમાન પણ કરી શકે. તમારી સ્થિતિ ભગવાન જાણે છે. તમારા ઘેર કોઈ મોટો માણસ આવ્યો હોય ને તો એને રાજી કરવા માટે તમે પણ યથાશક્તિ કઈક કરો. ભગવાનને ઘરમાં પધરાવ્યા પછી રોજ ઉત્સવ કરો. તમારા ઘરમાં બીજું કઈ ન હોય તો બાલકૃષ્ણને પાયણામાં પધરાવો. હરે કૃષ્ણ 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 હરે હરે. પ્રેમથી કીર્તન કરતા કરતા લાલાને ધીરે ધીરે ઝુલાવો. કનૈયો બહુ કોમળ છે. લાલાને કોઈ જોર જોરથી ઝુલાવે ને તો લાલાને બીક લાગે છે, કરશે. અતિ કોમળ છે. ધીરે ધીરે ઝુલાવો. પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરો. અડધો કલાક કીર્તન કરો, લાલાને ઝુલાવો. એક પૈસા ખર્ચવાની જરૂર નથી. ઉત્સવ થઈ ગયો. કનૈયો માની લેશે, એ તો બાળક છે. થોડુંક કરો તો એ ઘણું માનશે. લાલાના માટે કઈક કરો. આજે મારે ઉત્સવ કરવો છે. પ્રભુએ તમને આપ્યું હોય ને તો ઉત્સવના દિવસે થોડી સામગ્રી બનાવો, ભગવાનને ભોગ ધરો. 2-4 ગરીબોને, સાધુઓને, બ્રાહ્મણોને પ્રસાદ આપો. ઉત્સવ થયો.
કેટલાક લોકો ઉત્સવ કરે છે પણ કોઈ બ્રાહ્મણ ને કે ગરીબ ને બોલાવતા નથી. બશેર પાંચેર નો મોહનથાળ કરશે અને સાડુભાઈ ને બોલાવશે. વેવાઈ ને વેવણ ને બોલાવીને બધા ભેગા થઈને ખાય. એ ઉત્સવ કર્યો કેવાય? એ વ્યવહાર કરે. ઉત્સવ ના દિવસે ગરીબ ની પૂજા ગોપાલ રાજી થશે. ગરીબ નું સન્માન થાય, ગાય ની પૂજા થાય, સાધુ બ્રાહ્મણ નું સન્માન થાય, બાલકૃષ્ણ બહુ રાજી થાય. તમે કરી દે. યશોદા માએ કહ્યું આજે મારે ઉત્સવ કરવો છે. ગોપી પૂછે છે કે માં આજના ઉત્સવ નું નામ શું રાખીશું? યશોદાજીએ કહ્યું મારા દાદાએ આજે પાસું ફેરવ્યું, તેથી આજના ઉત્સવ નું નામ અંગ પરિવર્તન ઉત્સવ. યશોદા માએ નંદ બાબાને કહ્યું છે મારે આ ગોવાળોની પૂજા કરવી છે, ગોપીઓની પૂજા કરવી છે. યશોદામાં કેવું મધુર બોલે છે. એવું બોલ્યા નથી કે આ ગોવાળો ગરીબ છે એમને મારે મદદ કરવી છે, એમને કઈ થોડુંક આપવું છે. જે હું સમજે છે મદદ કરું છું એ લેનારને હલકો પાડે છે. હું મોટો છું એવું ભાવ રાખીને આપે છે. ગરીબની પૂજા કરો. દરિદ્ર એ નારાયણ નું સ્વરૂપ છે. લેનારમાં ભગવાનના દર્શન કરો. લેનારો હલકો નથી અને આપનારો બહુ મોટો નથી. મારે એ ગરીબોની પૂજા કરવી છે. ઔત્થાનિક ઔત્સુક્ય મના મનસ્વિની સમાગતાન પૂજયતી વ્રજૌકસઃ સમાગતાન વ્રજૌકસઃ પૂજયતી. મારે એકની પૂજા કરવી છે. તમે મદદ કરશો ને તો એ ગરીબ માણસ તમારા આગળ હાથ જોડશે, તમારા આભાર માનશે, ઉપકાર માનશે. મદદ ન કરો, પૂજા કરો તો તમને આશીર્વાદ મળશે. લેનારો ભગવાન છે. આ વેશમાં ભગવાન આવ્યા છે એવો ભાવ રાખીને ગરીબની પૂજા કરો. યશોદાજીએ કહ્યું છે મારે ગોપીઓની પૂજા કરવી છે. આ ગોવાળોની સ્થિતિ સાધારણ છે. મારા લાલાનો જન્મ થયો તે દિવસે આ ગોપીઓ ગોવાળો કેટલું બધું લઈ આવ્યા. એમની સ્થિતિ જાણું છું. મારા ઉપર બહુ પ્રેમ, તેથી મારા લાલાને અનેક વસ્ત્રો આભૂષણો. તે દિવસે મારે એકની પૂજા કરવી હતી પણ તે દિવસે બધાએ ના પાડી કે માં આજે અમે લેવા આવ્યા નથી, અમે આપવા આવ્યા છીએ. કનૈયો અમારો છે, અમારે દાદાને આપવું છે. તે દિવસે કોઈએ લીધું નથી. મારા ધ્યાનમાં છે મારે એક ના ઘરમાં 10 ઘઉં મોકલવું છે. આ બધાના આશીર્વાદ થી દીકરો થયો છે, સુખી થશે. સાડીઓનો ઢગલો કર્યો છે. હીરા મોતીની વીંટીઓ છે, કંઠીઓ છે. મારે એક નું સન્માન કરવું છે. માએ બહુ તૈયારી કરી છે. યશોદા માને પૂજા કરવાની ઈચ્છા છે. યશોદાજીએ વિચાર કર્યો કનૈયો જાગતો હોય તો મને છોડતો નથી. મારે એને લઈને બેસવું જ પડશે. કનૈયો સુઈ જાય તો બધાની પૂજા કરી શકું. માને આજે ઈચ્છા થઈ કે કનૈયો સુઈ જાય તો સારું. ઘર ઘણી પ્રેમ સાથે માન સાથે આપે અને ઘરનો નોકર આપે એમાં ઘણો ફેર છે. માને એકની પૂજા કરવી છે. માની ઈચ્છા છે મને આશીર્વાદ આપે. આ બધા મારા કરતા શ્રેષ્ઠ છે. કનૈયો જાગતો હોય તો મને છોડતો નથી. પછી તો હું કેવી રીતે પૂજા કરી શકું? કનૈયો સુઈ જાય તો સારું છે. બાલકૃષ્ણલાલ સમજી ગયા છે આજે ગરીબોની ગોવાળોની પૂજા થવાની છે. માની બહુ ઈચ્છા છે કે કનૈયો સુઈ જાય. તે લાલાએ પણ એવું નાટક કર્યું કે આંખ બંધ કરીને તમે સુઈ ગયા. યશોદામાં બહુ રાજી થયા. મારો દીકરો બહુ ડાયો છે. એને કહું છું સુઈ જાય એટલે બચારો સુઈ જાય છે. એને કહું છું કે હવે બેટા ઉઠ એટલે ઉઠે છે. બીજા બધા છોકરાઓ મા બાપ ને બહુ ત્રાસ આપે. આ એવો નથી. આ બધાને આનંદ આપે. બાલકૃષ્ણ સુઈ ગયા. માને આનંદ થયો. માએ વિચાર કર્યો આજે
મેં આખા ગામને આમંત્રણ આપ્યું છે, બહુ લોકો આવવાના છે. આ લાલાનું પાયણું બહાર ગાડાના તળે રાખવું ને તો ઘરમાં થોડી જગ્યા વિશાળ થશે. બહુ લોકો આવવાના છે. તે માએ લાલાનું પાયણું બહાર ગાડાના તળે રાખ્યું છે અને બાલકૃષ્ણ પાયણામાં સૂતેલા છે. ગોપીઓ ગોવાળો આવે છે. યશોદામાં એક એક ને આસનમાં બેસાડે છે. ચંદન ની અર્ચા કરે છે, કંકુ નું તિલક કરે, પુષ્પની માળ વેણી આપે, સાડી આપે છે. આ બધા ભગવાનના સ્વરૂપો છે. એવો ભાવ રાખીને એમાં પૂજા કરે. કોઈ ગોપી એકલી આવી હોય ને તો યશોદામની આવીને કે તું એકલી કેમ આવી? તારા બાળકની મારે પૂજા કરવી છે. ગોપી દોડતી ઘરમાં જાય છે, બાળકને લઈ આવે છે, એના કપાળમાં કંકુ નું તિલક કરે, માં એના ગળામાં મોતીની કંઠી પહેરે, એના માથે હાથ પધરાવીને માં આશીર્વાદ આપે, બેટા માર્કંડાયું થા, તું સુખી થા. બાળકનું થોડું સન્માન કરો ને તો એની માં બહુ રાજી થાય. મારા બાળકના ગળામાં માએ મોતીની કંઠી પહેરે, માનો બહુ પ્રેમ છે. ગોપીઓને આનંદ થાય. આ બાજુ બાલકૃષ્ણ પાયણામાં જાગ્યા છે. લાલાએ વિચાર કર્યો, મારી માં ઉત્સવ તો મારો કરે છે અને મને ઘરના બહાર ને ગાડાના તળે રાખ્યો છે. ઉત્સવ એ જગત ભૂલવા માટે છે. ઉત્સવ એ ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થવા માટે છે. કેટલાક લોકો ઉત્સવ કરે છે પણ ભગવાનને ભૂલી જાય છે. એમનું મન બધું બહાર રખડે છે. કેટલા લોકો આવ્યા છે, ક્યાંથી આવ્યા છે? ઉત્સવ એ જગત ભૂલવા માટે છે. ઉત્સવ એ ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થવા માટે છે. કેટલાક લોકો ઉત્સવ તો કરે છે, ભગવાનમાં તન્મય થતા નથી, પ્રસાદમાં જ બહુ તન્મય થઈ જાય. એ ઉત્સવ બરાબર નથી. ભગવાન ભૂલાય તો ઉત્સવ શાખા. બાલકૃષ્ણ જાગ્યા છે. બાલકૃષ્ણ લડવા લાગ્યા છે. યશોદા મૈયા ગોપીઓ સાથે વાતો કરે છે. એક એક ની પૂજા કરે છે. તે માએ સાંભળ્યું જ નહીં. કંસ રાજાએ મોકલેલો શક્તાસુર નામનો એક રાક્ષસ ત્યાં આવ્યો છે. એને જોયું પૂતનાને મારનાર પૂતનાનો કાળ આજે આ ગાડાના તળે સૂતેલો છે. આ ગાડા ઉપર હું ચડી જાઉં અને જોરથી ગાડું દબાવી દઉં તો પૂતનાનો કાળ મરી જશે. એવો વિચાર કરીને એ ગાડા ઉપર ચડી બેઠો છે. બાલકૃષ્ણ લડવા લાગ્યા છે. રડતા રડતા લાલાની થોડી નજર ઉપર ગઈ. લાલાએ જોયું કે શક્તાસુર આવીને બેઠો છે. આજે તો કંસ મામાએ નવું રમકડું મોકલ્યો છે. ભાણો આવે એટલે મામા રમકડા તો મોકલે ને. આ ભાણો એવો હતો કે મામાના બધા રમકડા થોડી ફોડી નાખ્યા. શક્તાસુર બેઠો હતો. બાળક ત્યારે રડે છે અને ત્યારે રડતા રડતા પગ ઉછાળે છે. લાલાએ પગ ઉછાળ્યો. તે શક્તાસુરને લાત મારી, ગાડાને ઠોકર મારી. કરકર 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 શબ્દ થયો. ગાડું ઊંધું પડી ગયું. શક્તાસુર મર્યો છે. ત્યારે તો ગોપીઓ ગોવાળો દોડે છે. શું થયું, શું થયું? બધા બહાર આવે છે. આટલું મોટું ગાડું ઊંધું પડી ગયું. બાલકૃષ્ણને ઉઠાવી દીધા છે. એ તો નારાયણ ની કેવી દયા. ગાડું ઊંધું પડી ગયું. ગાડાના તળે કનૈયો હતો. બાળક બચી ગયું. યશોદા માને આશ્ચર્ય થાય છે, આટલું મોટું ગાડું અને ઊંધું કેવી રીતે પડ્યું છે? 4-5 વર્ષના નાના નાના બાળકો ત્યાં રમતા હતા. યશોદાજી એ બાળકોને પૂછ્યું, હજાવા ગાડું કેમ પડ્યું, શું થયું? એક બાળકે કહ્યું, મૈયા મૈયા આ કનૈયો લડતો હતો અને તે લડતા લડતા એનો પગ એકદમ લાંબો થઈ ગયો. આ લાલાએ ગાડાને ઠોકર મારી. યશોદામાને વિશ્વાસ થતો નથી. મારો કનૈયો બાળક છે, અતિ કોમળ છે,
કનૈયો ગાડાને ઠોકર કેવી રીતે મારે? અરે તમે જુઠ્ઠું બોલો છો. કે ના મૈયા, મેં નજરે જોયું, લાલાનો પગ એકદમ લાંબો થઈ ગયો. આ લાલાએ રાક્ષસ માર્યો. ન તે શ્રદ્ધથી રે ગોપાહા બાલ ભાષિત વિદ્યુ. બધાને આશ્ચર્ય થાય છે, કોઈને વિશ્વાસ થતો નથી. ગાડાના તળે શ્રી કૃષ્ણને રાખે એનું ગાડું ઊંધું પડે. ગાડા ઉપર જે શ્રી કૃષ્ણને રાખે એનું ગાડું સીધું ચાલે. માનવનું જીવન એ ગાડું છે. ગાડા ઉપર ભગવાનને રાખો. જે મુખ્ય છે એને ઉપર રાખે છે અને જે ગૌણ છે એને નીચે રાખે છે. યશોદા માની ભૂલે થઈ ગાડામાં દહીં માખણ રાખ્યું અને ગાડાના તળે શ્રી કૃષ્ણને રાખ્યા છે. જયારે જીવનમાં પરમાત્મા ગૌણ થાય છે ત્યારે પૈસો છાતી ઉપર ચડી બેસે છે. પૈસો છાતી ઉપર ચડી બેસે ત્યારે ગાળવું પડે છે. જીવનમાં ધનની જરૂર છે, પણ ધન સાધન છે, ધન સાધ્ય નથી. પૈસાથી તમને સુખ મળશે, પૈસાથી કઈ દુઃખનો અંત આવશે. જેના ખિસ્સામાં પૈસા છે એ દુઃખી છે. જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે છે. અર્જુને પોતાના રથ ઉપર ગાડું શ્રી કૃષ્ણને રાખ્યા છે. અર્જુન જ્યાં ગયા ત્યાં અર્જુનની જીત થઈ. જેના જીવનમાં ભગવાન મુખ્ય છે તેનું ગાડું સીધું ચાલે છે. જયારે ભગવાન ગૌણ થાય છે ત્યારે કામ છાતી ઉપર ચડી બેસે છે. જેના છાતી ઉપર કામ ચડી બેઠો છે એનું ગાડું ઊંધું પડે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ માન્યા છે. ચારમાં પ્રથમ ધર્મ છે, છેલ્લો મોક્ષ છે. ધર્મ અને મોક્ષ આ બેના વચમાં અર્થ અને કામ છે. જીવનમાં પૈસાની જરૂર છે, જીવનમાં કામની પણ જરૂર છે. કામને પુરુષાર્થ માન્યો છે, પણ કામ અને પૈસો મુખ્ય નથી, ગૌણ છે. કામ સુખ તો પશુ પક્ષીઓ પણ ભોગવે છે, પાપીને પણ પૈસો મળે છે. જીવનમાં ધર્મ મુખ્ય છે અને પરમાત્મા મુખ્ય છે. પહેલો ધર્મ, છેલ્લો મોક્ષ, આ બેના વચમાં અર્થ અને કામ છે. એવું કેમ કહ્યું ને? અર્થ, કામ, ધર્મ અને મોક્ષ. જેના જીવનમાં પરમાત્મા ગૌણ થાય છે એના છાતી ઉપર કામ ચડી બેસે છે. આ જ સત્તાસુરનું સ્વરૂપ છે. જેના છાતી ઉપર કામ ચડી બેઠો છે એનું ગાડું પડી જશે. જીવનમાં મુખ્ય પરમાત્મા છે. ભગવાનને ઉપર રાખશો તો ગાડું સીધું ચાલશે. આ કથા થાય છે ત્યાં સુધી તો તમારા ગાડા ઉપર ભગવાન દેખાય છે, પણ આ કથા પૂરી થયા પછી તમારા ઘરમાં ભગવાન વિરાજશે કે નહીં શંકા છે. ભગવાન મુખ્ય છે, કામ ગૌણ છે, પરમાત્મા મુખ્ય છે, પૈસો ગૌણ છે. વારંવાર એવો વિચાર કરો, તમારું ગાડું સીધું ચાલશે. શકળ ભંજન લીલા કરી છે. તૃણામૃત નો ઉદ્ધાર કરે છે. ધીરે ધીરે બાલકૃષ્ણના ઘૂંટણીએ ચાલવા લાગ્યા છે. ગોશાળામાં જાય છે. કનૈયો ગોશાળામાં આવે ને ત્યારે ગાયોને બહુ આનંદ થાય. યશોદા માને થોડી બીક લાગે છે, કદાચ કોઈ ગાય મારે તો. ના, મારા ઘરની ગાયો બાળકને હાથસો છે, પ્યાર કરે છે. ગાયોના આશીર્વાદથી તો દીકરો થયો છે. એક વાર એવું થયું, બાલકૃષ્ણલાલ ઘૂંટણીએ ચાલતા ગોશાળામાં આવ્યા છે. એક ગાય વિયાયેલી હતી. એનો 4-5 દિવસનો વાછરો ત્યાં બેઠો હતો. નાનકડો વાછરો
નિર્વિકાર હોય છે. અડધી આંખીને ઉગાડી હતી, અડધી આંખ બંધ, બચારો સ્થિત પ્રત્યે જેવો બેઠો, પૂર્ણ નિર્વિકાર છે. બાલકૃષ્ણ ત્યાં આવ્યા છે. લાલાને તો એવું થયું કે મારો ભાઈબંધ બેઠો છે, આ મારા જેવો જ લાગે છે. શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે. જે કામ ત્યાગ કરે એની સાથે ભગવાન રમે છે. જીવ જયારે ભગવાનના જેવો બને છે ત્યારે પરમાત્મા જીવ સાથે રમે છે. 4-5 દિવસનો વાછડો નિર્વિકાર છે, શાંતિથી બેઠો હતો. બાલકૃષ્ણ ત્યાં આવ્યા, આ તો મારો ભાઈબંધ બેઠો છે, કનૈયો તો બહુ પ્યાર કરે, તે વાછડાના ગળામાં હાથ નાખ્યો. તો વાછડો થોડો ગભરાયો, અમ્મા 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 બોલવા લાગ્યો. જયારે લાલાને પણ થોડી ભીખ લાગી, મૈયા મૈયા. વાછડો ગાય માતાને અને યશોદામાને બાલકૃષ્ણ લાગે છે. રસોડામાંથી યશોદાજી દોડતા દોડતા આવે છે. શું થયું, શું થયું? બહુ ચપળ થયો છે, મને ઘરનું કામ કરવા દેતો નથી. લાલાને ઉઠાવી દીધો છે. યશોદામાનું શ્રીઅંગ ભારે હતું એવું ભાગવતમાં વર્ણન કર્યું છે. તે યશોદામાં ઘરનું બહુ કામ કરે ને એ લાલાને ગમતું નથી. મારી માં બહુ કામ કરે તો થાકી જશે. કનૈયો તો માને વારંવાર કે માં મને તું છોડીને ઘરનું કામ કરીશ નહીં, તું મને છોડીને ઘરનું કામ કરવા જાય ને તો મને બહુ બીક લાગે છે. તું મને ગોદ માનીને બેહી રહે, તું મને છોડીશ નહીં. કેવું બોલે છે. યશોદાજી કે બેટા ઘરનું કામ પછી કોણ કરશે? કે ગોપીઓ આવીને કરી જશે, તું કરીશ નહીં. મારી માં બહુ કામ કરે તો થાકી જશે. કનૈયો માની બહુ કાળજી રાખે, મને ઘરનું કામ કરવા દેતો. બાલ લીલાનો એવો આનંદ આવ્યો છે. ગર્ગાચાર્યજી ફરતા ફરતા ત્યાં આવ્યા છે. નંદ બાબાએ ગર્ગાચાર્યજીનું સ્વાગત કર્યું છે અને કહ્યું વૃદ્ધાવસ્થામાં બાળક થયો છે. બધા એને લાલા લાલા એવું કહે છે, લાલ કહીને બોલાવે છે. હજુ ખાસ એનું કોઈ નામ રાખ્યું નથી. તમે આવ્યા છો તે બાળકનું નામકરણ. આપણા સનાતન ધર્મમાં 16 સંસ્કાર બતાવ્યા છે. બાળક માના પેટમાં આવે તે દિવસથી એને સારા સંસ્કાર આપવાની જરૂર છે. છોકરો થવાથી સુખ મળતું નથી, સત્પુત્રથી સુખ મળે. બાળક પેટમાં આવે તે દિવસથી એને સારા સંસ્કાર આપવાની બહુ જરૂર છે. સગર્ભા સ્ત્રી જેવા કર્મ કરે તેની અસર ગર્ભના બાળક ઉપર થાય. સગર્ભા સ્ત્રી જેવા વિચારો કરે એની પણ અસર બાળક ઉપર થાય. જાત કર્મ સંસ્કાર છે. તમે પાણીને ગાળીને લો છો, એ પાણીનો સંસ્કાર છે. સંસ્કાર કરવાથી દોષ દૂર થાય છે, નવી શક્તિ ઉત્પન્ન થાય. આ જીવ એકવાર પશુ હતો, આ જીવ પક્ષી હતો. પશુ પક્ષીઓનીમાં રખડતો રખડતો આ જીવ માનવ શરીરમાં આવે છે. માનવ કોઈ કોઈ વખત પશુના જેવું બોલે છે અને ક્રિયા પણ પશુના જેવી કરે છે. તેથી સિદ્ધ થાય છે આ કોઈ વખત પશુ હતો. સનાતન ધર્મમાં 16 સંસ્કાર બતાવ્યા છે. જાત કર્મ સંસ્કાર છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, બાળકનો જન્મ થયા પછી પ્રથમે બાળક ઉપર જેની છાયા પડે એના જેવો એ બાળક થાય. દવાખાનામાં જન્મ થાય ને ત્યાં કોઈ સાધુ સંતની છાયા પડતી નથી. જન્મ થયા પછી પ્રથમ એના ઉપર જેની છાયા પડે છે એના વિચારો બાળકમાં આવે છે. જાત કર્મ સંસ્કાર છે. નામકરણ સંસ્કાર છે. ગર્ગાચાર્યજીએ શ્રી કૃષ્ણનું જન્મ નક્ષત્ર છે રોહિણી. રોહિણી નક્ષત્રના દેવની સ્થાપના કરી, પૂજા કરી છે. પછી તો ચોખામાં સોનાની સળીથી નામ લખ્યું, નામદેવની પૂજા કરી.
પછી નામકરણ કર્યું છે. રોહિણીજીના ગોદમાં જે બાળક દેખાય છે તે બહુ બળવાન થશે, લોકોને સુખી કરશે. આનું નામ હું રાખું છું બલરામ. યશોદાના ગોદમાં જે બાળક દેખાય છે એ યુગ યુગમાં રંગ બદલતો આવ્યો છે. એના ગુણ અનંત છે, એના નામ અનંત છે. નારાયણ ભગવાનના જેવો આ બાળક દેખાય છે. તસ્માન નંદાત્મજો યંતે નારાયણ સમો. આ બાળકનું નામ હું રાખું છું શ્રી કૃષ્ણ. આ સર્વનું આકર્ષણ કરશે. આ બાળક સાથે જે પ્રેમ કરશે એ બહુ સુખી થશે, આ બહુ ભાગશાળી થશે, નારાયણ ભગવાનના જેવો થશે. આ બાળકનું નામ હું રાખું છું શ્રી કૃષ્ણ. યશોદામાએ પૂછ્યું છે મારા લાલાના જન્માક્ષરમાં ગ્રહો કેવા છે? ચાલી ગર્ગાચાર્યએ કહ્યું માં ચિંતા કરશો માં, લાલાના ગ્રહો બહુ સારા છે. 3 ગ્રહ ઉચ્ચ ક્ષેત્રના છે, 5 ગ્રહ સ્વક્ષેત્રના છે. આ બહુ મોટો ભાગશાળી થશે, રાજા થશે. આની કીર્તિ જગતમાં અખંડ રહેશે. જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં થોડી અનિષ્ટની શંકા થાય. યશોદાજીએ કહ્યું છે મહારાજ તમે બધું સારું સારું જ બોલો છો, લાલાના જન્માક્ષરમાં કોઈ ખરાબ યોગ તો નથી? કોઈ ખરાબ ગ્રહ હોય તો મને બતાવી. તમે બધું સારું સારું બોલો છો, કોઈ ગ્રહ ખરાબ નથી. કે માં લાલાના જન્માક્ષરમાં 8 ગ્રહ સારા છે, એક ગ્રહ થોડો ખરાબ. જયારે યશોદામાં ઘબરાયા, કયો ગ્રહ ખરાબ પડ્યો છે? કે માં લાલાના જન્માક્ષરમાં રાહુ બહુ ખરાબ પડ્યો. યશોદાજી ગર્ગાચાર્યને સમજાય છે મહારાજ રાહુને જો કઈ ત્રાસ આપવો હોય ને તે મને આપે, લાલાને કઈ થવાનું હોય તો મને થાય. મારો દીકરો આનંદમાં. આ રાહુ લાલાને ત્રાસ આપશે, એને જે કઈ કરવું હોય તો મને કરે. મહારાજ તમે કહો તો 12 બ્રાહ્મણોને રાહુનો જપ કરવા માટે બેસાડી દો કે રાહુ કોઈ દિવસ લાલાને ત્રાસ આપે. ગર્ગાચાર્યજીએ કહ્યું છે માં ખાસ જપ કરવાની બહુ જરૂર નથી. તમે કહો છો ને કે રાહુ બહુ ખરાબ પડ્યો છે. ખરાબ એટલે લાલાને ત્રાસ આપે એવો ખરાબ નથી. માં મારે કહેવું પડે છે, અમારા જ્યોતિષ શાસ્ત્રનો એવો નિયમ છે, જે પુરુષના જન્માક્ષરમાં 7મ સ્થાનમાં નીચ ક્ષેત્રનો રાહુ પડે એ પુરુષ અનેક સ્ત્રીઓનો ધણી થાય છે. એટલું જ ખરાબ યોગ છે. આ અનેક સ્ત્રીઓનો ધણી થશે. યશોદામાએ વિચાર કર્યો અનેક સ્ત્રીઓનો ધણી થાય તે શું ખોટું છે? લાલાનું લગ્ન જલ્દી થશે કે લાલાનું લગ્ન જલ્દી થઈ જશે. લાલાનો જન્મ થયો કે મહાત્મા આવ્યા હતા અને તે પછી ફરીથી કોઈ દિવસ દેખાયા નહીં. તે મહાત્માએ તો આશીર્વાદ આપ્યો છે આ 16,000 રાણીઓનો ધણી થયો. કે આમાં એવો યોગ દેખાય છે. યશોદામાં બહુ રાજી. ગર્ગાચાર્યને યશોદામાએ કહ્યું મહારાજ હવે બહુ મોડું થયું, તમે ભોજન કરો. ગર્ગાચાર્ય મહાન જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ છે. ગર્ગાચાર્યજીએ કહ્યું કે માં મને તો કોઈના હાથનું પાણી પણ ચાલે. હું મારા હાથે ઘડો ભરીને જળ લઈ આવું. હું મારા હાથે મારા ભગવાનને રસમલા માટે રસોઈ બનાવું, ભગવાનને ભોગ ધરું, પછી હું પ્રસાદ દઉં છું. મને કોઈનું પાણી પણ નહીં ચાલે. કે મહારાજ હું જાણું છું આપ મહાન તપસ્વી છો. ગર્ગાચાર્ય સ્નાન કરીને જમના જળનો ઘડો ભરીને લાવ્યા છે. યશોદાજીએ કહ્યું મહારાજ તમારા ઠાકોરને ભાવે તેની સુંદર કોઈ મીઠાઈ બનાવો, તમારા ભગવાનને અર્પણ કરો અને પછી તમે પ્રસાદ. મહારાજ તમારા ભગવાનને શું ભાવે છે? તમારા ઈષ્ટદેવ કોણ છે? ત્યારે ગર્ગાચાર્યજીએ કહ્યું માં હું નારાયણનો સેવક છું, મારા ઈષ્ટદેવ નારાયણ ભગવાન છે. તમારા ભગવાનને શું ભાવે? ત્યારે ગર્ગાચાર્યજીએ કહ્યું કે મારા ભગવાનને ખીરપુરી બહુ ભાવે છે, કે મારા સરસ ખીર બનાવો. યશોદામાએ બધી તૈયારી કરી રાખી છે. ગર્ગાચાર્યજીએ ખીર બનાવી છે.
પછી તો તે ખીર થાળીમાં લઈ ઠંડી કરે છે. બહુ ગરમ ગરમ સામગ્રી ભગવાનને ધરવી નહીં. ભગવાન બહુ કોમળ છે. તમારા શરીરમાં તમે જેવો પ્રેમ રાખો છો એના કરતા 1000 ગણો પ્રેમ ભગવાનના સ્વરૂપમાં રાખો. ખીરને ઠંડી કરી છે. તુલસીજી પધરાવે છે અને ગર્ગાચાર્ય નારાયણ નું ધ્યાન કરવા લાગ્યા. હે વૈકુંઠાધિપતે, હે ચરાચર પતે, હે લક્ષ્મી પતે, કૃપા કરો, તમારા માટે મેં ખીર બનાવી છે, જલ્દી પધારો, તમે ખીર આપો. ગર્ગાચાર્ય નારાયણ ને બનાવે છે. એ શબ્દ લાલાના કાને આવ્યા છે. વૈકુંઠાધિપતિ, લક્ષ્મીપતિ, બીજો કોઈ નથી, હું જ પતિ છું. મને બોલાવે છે. આપણને કોઈ પ્રેમથી બોલાવે અને ન જઈએ એ તો બહુ ખોટું કહેવાય. મહારાજ મને બહુ પ્રેમથી બોલાવે છે. તે બાળકૃષ્ણ દોડતા આવે છે. ધીરે ધીરે ખીર આરોગવાને. ગર્ગાચાર્યનો એવો નિયમ હતો, ભગવાનને ભોગ થયા પછી આંખ બંધ રાખીને ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય આ મહામંત્રની 12 માળા જપ કરે અને ત્યાં સુધી ભગવાન આરોગે છે એવી ભાવના. જમાડવામાં ઉતાવળ ના. કેટલાક લોકો ભગવાનને ભોગ ધરે છે, ભગવાનને ઉતાવળ થી જમાડે છે. જલ્દી ખાઓ, જલ્દી ખાઓ, પ્રાણાય સ્વા, અપાનાય સ્વા, મારે હવે કહીને જવું છે. એવું ન કરો. ધીરે ધીરે ભગવાન આરોગે. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય જપ કરે છે. બાલકૃષ્ણ ધીરે ધીરે આરોગે છે. મહારાજ આંખ ઉઘાડતા નહીં. ઓ મારું ભોજન થઈ રહ્યું છે. 12 માળા પૂરી થઈ પછી ગર્ગાચાર્યજીએ વિચાર કર્યો, નારાયણને જળ અર્પણ કરો. અને તે જળ અર્પણ કરવા માટે જ્યાં આંખ ઉઘાડે છે તે બાલકૃષ્ણ બિરાજે. મુખમાં ખીર લાગે છે, આંખમાં પ્રેમ છે. અહીંયાની આંખ બહુ બહુ સુંદર છે. આ બાળક આવી ગયો. હજુ ગર્ગાચાર્ય બરાબર જાણતા નથી. નંદ બાબા વૈશ્ય છે અને વાણિયાનો છોકરો બ્રાહ્મણના ખીરને અડી જાય એટલે તે બ્રાહ્મણ થી ખવાય? હું બ્રાહ્મણ છું, આ મારા ખીરને અડી ગયો. હે યશોદા, હે યશોદા, યશોદાજીને બોલાવે છે. યશોદામાં દોડતા દોડતા આવ્યા છે. બાલકૃષ્ણ એક વાર યશોદા માને પછી મહારાજને દાદાને થોડી બીક લાગી છે, હવે શું થશે? યશોદાજીએ કહ્યું, મહારાજ કનૈયો તમારા ખીરને અડી ગયો. કે અડી શું ગયો? અડધી ખીર ખાઈ ગયો. તે ક્યારે આવ્યો તે મને ખબર પણ પડી નહીં. યશોદામાને ઠીક લાગ્યું નહીં. બાલકૃષ્ણને કહ્યું છે, તને ઘરમાં કઈ ખાવાનું મળતું નથી, કેમ અહીંયા આવ્યું? દાદાએ કહ્યું, માં તું મને કે છે મહારાજે મને બોલાવ્યો પછી હું અહીંયા આવી ગયો. મને બોલાવ્યો છે, બોલાવ્યા વિના હું આવતો નથી. યશોદાજીએ પૂછ્યું છે, મહારાજ આપે લાલાને બોલાવેલો? કે ના ના, મારા ઈષ્ટદેવ ભગવાન નારાયણ છે, હું મારા ઈષ્ટદેવને બોલાવતો હતો, તારો દીકરો આવી ગયો. યશોદાજીએ કહ્યું છે, તને ક્યાં બોલાવે છે? તો એના ઠાકોરને બોલાવે છે, એ નારાયણના સેવક છે. નાનાએ હાથ ઊંચો કર્યો અને કહ્યું, અહીંયા એનો ઠાકોર છે હું છું, હું જ એનો ઈષ્ટ, હું જ નારાયણ છું. યશોદા અહીંયા કાન ઉપર હાથ રાખે છે. આ છોકરો ગમે તેવું બોલે છે, આવું ન બોલાય. તું શાનો નારાયણ? તું મારો દીકરો છું. તું તો હજુ જાણતો નથી નારાયણને 4 હાથ હોય છે, તને ક્યાં 4 હાથ છે? નારાયણ કહ્યું કે માં, અમારા 4 હાથ તારે જોવા છે, તને હું બતાવી દઉં. યશોદાજીએ વિચાર કર્યો, આ છોકરો જન્મથી ચમત્કાર બહુ કરે છે. એનો જન્મ થયો તે મને બરાબર ખબર પડી. અને અત્યારથી આ 4 હાથ વાળું થઈ જાય તો પછી તો લોકોને ખાતરી થઈ જશે આ યશોદાનો દીકરો જ નથી. બેટા, મારા દેખતા તું કોઈ દિવસ 4 હાથ વાળો થઈશ નહીં. મારો 2 હાથ વાળો બાલકૃષ્ણ બહુ સારો છે. હું 4 હાથ વાળા દેવને માનું છું.
પણ મારો કનૈયો મને બહુ વાલો લાગે. કનૈયો જેવો પ્રેમ કરે છે એવો પ્રેમ ચતુર્ભુજ નારાયણ ક્યાં કરે છે? ચતુર્ભુજ નારાયણ તો રાજાધિરાજ છે, રાજાના જેવા જ ઉભા છે. મારો કનૈયો એવી મધુર લીલા કરે. મારા દેખતા તું ચાર હાથ વાળો થઈ છે. યશોદામાં બાલકૃષ્ણને ઉઠાવી દીધો. ગર્ગાચાર્યને કહ્યું છે મારા ભૂલ થઈ છે, બાળક છે કે માં હું બ્રાહ્મણ છું, તમારો દીકરો મારા ખીરને અડી જાય તે ખીર હું કેવી રીતે ખાઉં? હવે હું નહીં ખાઉં. યશોદામાએ હાથ જોડ્યા છે અને કહ્યું છે મહારાજ તમે ફરીથી ખીર નહીં બનાવો. મારા ઘેર આવેલો બ્રાહ્મણ ભૂખ્યો ન જાય. મારા લાલાએ બ્રાહ્મણને ત્રાસ આપ્યો. બ્રાહ્મણ લાલાને શાપ ના આપ્યો. બાળક છે, ભૂલ થઈ છે, હું ક્ષમા માંગુ. માં રડવા લાગ્યો. મારા આંખમાં શું? ગર્ગાચાર્યજીએ વિચાર કર્યો હું ભૂખ્યો જઉં ને તો યશોદામાને બહુ દુઃખ થશે. યશોદાજીએ કહ્યું છે મારા હવે હું લાલાને નહીં છોડું, તમે ફરીથી ખીર. માનો પ્રેમ સાચો હતો. ગર્ગાચાર્યજી ફરીથી સ્નાન કરવા ગયા. જમના જળ લઈ આવ્યા છે, ખીર બનાવે છે. યશોદા મૈયા બાલકૃષ્ણને લઈને બહાર આંગણામાં જઈને બેઠા. આંગણામાં કનૈયો આવે ત્યારે પશુ પક્ષીઓને પ્રાણ. શ્રી અંગ અતિ અતિ સુંદર છે. બાલકૃષ્ણને જોતા કોયલ કુહુ કુહુ કુહુ. શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે. મોરને મેઘનો રંગ બહુ ગમે. લાલાને જોતા મોરને આનંદ થાય. તે મોર આનંદમાં થઈ 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 નાચે. શ્રી કૃષ્ણ ચરણમાં પિચ્છની ભેટ અર્પણ કરી. લાલાએ માના કાનમાં કહ્યું માં આ મોર જેવું નાચે છે એવું મને પણ નાચતા આવડે છે. કે બેટા તને નાચતા આવડે છે? મેં જોયું નથી મારો કનૈયો કેવું નાચે. યશોદા મૈયા તાળી પાડી છે અને બાલકૃષ્ણ ધીરે ધીરે નાચવા લાગ્યો. જગતને નચાવનારો આજે પ્રેમ ના આધીન થયો છે. વ્રજવાસીઓને એવો આનંદ આવ્યો. ચરણમાં સુવર્ણના નૂપુર ધારણ કરે તે છુમ 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 એવો મધુર ધ્વનિ નીકળે. ધીરે ધીરે એવું નૃત્ય કનૈયો બહુ સુંદર નાચે. માને આનંદ થાય. માં પ્યાર કરે છે. બેટા તું બહુ સરસ નાચે છે. બેટા તું ખરું કે આવું સરસ નાચવાનું તને કોને શીખવાડ્યું છે? માના ગાળામાં હાથ રાખ્યો છે. માના કાનમાં કહ્યું છે માં તું કોઈને કહીશ નહીં. હું તારા પેટમાં હતો ત્યારે બધું શીખીને જ બહાર આવ્યો. કે તું મારા પેટમાં હતો ત્યારે બધું શીખીને બહાર આવ્યો? હા, આ કનૈયો કોઈને ગુરુ કરતો નથી, બધાનું ગુરુ છે. એને બધું આવડે. એ કોઈને ગુરુ કરતો નથી. શું તારા પેટમાં હતો ત્યારે બધું શીખીને આવ્યો? કેવું પડે. માને આનંદ થાય. મોર જયારે નાચે છે ત્યારે મોરના પાછળ પાછળ ઢેલ પણ નાચે. કનૈયો તો બાળક છે. તે માને બધું પૂછે માં મોરના પાછળ પાછળ કોણ? કે બેટા એ ઢેલ છે. કે માં ઢેલ એટલે શું હોય છે? તું જાણતો નથી? જે મોરની વહુ હોય એને લોકો ઢેલ કહે છે. કે માં મોર નાચે એટલે એની પછી વહુ પણ નાચે છે. આ વહુ નાચે. મારી વહુ ક્યાં છે? મારે પણ વહુ સાથે નાચવું છે. યશોદામાને આ યશોદામાં કે તને કોણ વહુ આપશો? બહુ તોફાન કરે. તને કોણ વહુ આપશે? કે માં આજથી મેં તોફાન છોડી દીધું છે. મારી વહુ તો મને જલ્દી બતાવે. માં વહુ આવે એટલે પછી શું થાય છે? શું થાય છે? મોટો થાય એટલે પછી બધી તને ખબર પડશે. મને ચિંતા છે મારા લાલને કોણ વહુ આપશે? બહુ તોફાન કરે. કે માં આજથી હું તોફાન નહીં કરું. મારે સમજાય તારા માટે હું સરસ બહુ લઈ આવી. ગર્ગાચાર્યજીએ ખીર બનાવી છે. લાલાને ખબર પડી છે કે બહુ સરસ ખીર બનાવી છે. મહારાજ તો એવા છે
પાણી પીવું હોય ને તો મને બહુ યાદ કરે, મને અર્પણ કર્યા વિના પાણી પીતા નથી. આવી સરસ ખીર બનાવી છે એટલે મને બોલાવશે તો ખરા, પણ મારી માં મને જવા દેતી નથી. તે લાલાએ તો એવી રીતના કરી રમતા રમતા આવ્યા છે, માના ગોદમાં આંખ બંધ કરીને સુઈ ગયા. યશોદામાં બહુ રાજી થયા. આખો દિવસ બહુ રમે ને તે થાકી ગયો અને એને નિદ્રા આવી તો સારું થયું. બચારો બ્રાહ્મણ શાંતિથી હવે અંદર જમશે. આ સુઈ ગયો તે બહુ સારું થયું. ગર્ગાચાર્યજીએ ખીરમાં તુલસી અર્પણ કરીને નારાયણની પ્રાર્થના કરે છે. શશંખ ચક્રમ સકિરીટમ, હે નાથ કૃપા કરો. એક વાર ખીર ને પેલો બાળક અડકી ગયો અને અડી ગયો, તેથી મેં ફરીથી સ્નાન કર્યું, પવિત્રતાથી તમારા માટે ખીર બનાવી. હે નાથ કૃપા કરો, તમે હારો. ગર્ગાચાર્ય નારાયણ ને મનાવે છે અને તે શબ્દ લાલાના કાને જાય છે. મને જ બોલાવે છે, પણ મારી માં જાગે છે, મને જવા દેશે. શ્રી કૃષ્ણ ગોકુળમાં બાળક થઈને રમ્યા છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે ત્યાં ઐશ્વર્ય શક્તિ સેવામાં હાજર હોય છે. આજે પ્રભુએ ઐશ્વર્ય શક્તિને આજ્ઞા કરી, મારી માને નિદ્રા આવે તેવું તું કર. નિદ્રા દેવી છે. યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા. ઐશ્વર્ય શક્તિને આજ્ઞા કરી છે, મારી માને નિદ્રા આવે એવું તું કર. ઠંડી હવા છૂટી છે. ઐશ્વર્ય શક્તિએ માના આંખમાં પ્રવેશ કર્યો. માની આંખો ત્યાં જ મળી ગઈ. બાલકૃષ્ણ ઉઠ્યા છે, દોડતા ગયા અને ધીરે ધીરે ખીર ખાવા છે. આ બીજો પ્રસંગ હતો ને, ગર્ગાચાર્યને બહુ ભૂખ લાગી. ગર્ગાચાર્યજીએ વિચાર કર્યો, 12 માળા સુધી આંખ બંધ રાખવી એ સારું નથી, કદાચ પેલો આવીને અડી જાય તો. ભૂખ લાગી છે. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય. ગર્ગાચાર્ય વિચાર કરે છે, આંખ ઉગાડીને જોયા કરું, પેલો આંખ તો નથી. ઓમ નમો નારાયણ બોલતા આગ જ્યાં ઉગાડી આવ્યો પાછો મારા ખીરને અડી. લાલાએ વિચાર કર્યો, બ્રાહ્મણ છે, મારો ભક્ત છે, એને ભ્રાંતિમાં ક્યાં સુધી રાખો. બાલ સ્વરૂપ અંતર્ધાન કર્યું છે. શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ પ્રગટ. આજ મારા ઈષ્ટદેવ છે. ગર્ગાચાર્ય સાષ્ટાંગ પ્રણામ કરે. ત્યારે ગર્ગાચાર્યજીએ સાંભળ્યું છે, વૈકુંઠના નારાયણ તે જ શ્રી કૃષ્ણ છે. નારાયણ અને શ્રી કૃષ્ણ એક છે. તમારી ભક્તિ સફળ કરવા માટે મેં આ લીલા કરી. ગર્ગાચાર્યને જ્ઞાન થયું છે. પછી તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન કર્યું. 2 હાથ વાળા બાલકૃષ્ણના પ્રગટ થયા. બાલકૃષ્ણ જેવો પ્રેમ કરે એવો પ્રેમ કરનારા સંસારમાં કોઈ થયો નથી. કનૈયો પ્રેમ કરે છે ત્યારે આ જીવ લાયક છે કે નહીં વિચાર કરતો નથી. એકાદ રૂપિયો આપવો હોય તો તમે વિચાર કરો, આ લાયક છે કે નહીં. ભગવાન જીવ સાથે પ્રેમ કરે છે ત્યારે આ જીવ લાયક છે કે નહીં વિચાર કરતા નથી. અતિશય પ્રેમ કરે. લાલાએ વિચાર કર્યો, 2 વાર ખીર બનાવી. બ્રાહ્મણ તો ભૂખ્યો છે, એને બહુ ભૂખ લાગી છે. 2 વાર એને મને જ ખીર અર્પણ કરી છે. કનૈયો બહુ પ્રેમ કરે. ગર્ગાચાર્યના મુખમાં કોળીઓ આપે છે. મહારાજ તમને ભૂખ લાગી છે, હું તમને જમાડ. ગર્ગાચાર્યના મુખમાં કોળીઓ આપે. મારા ઈષ્ટદેવ મને ઉચ્છિષ્ટ પ્રસાદ આપે છે. કનૈયો જે કઈ આપે છે, આજે મારી ભક્તિ સફળ થઈ, આજે મારું જીવન સફળ થયું. મારા ભગવાન